આના પરથી છે એક આપણે સરસ મજાનું ઉદાહરણ છે લઈ શકીએ કે જેમ જેમ આપણે અઘરા રહીએ એમ એમ માણસો છે આપણને કાઢી નાખે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે તમારું એક આપણી નવી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે છે એ ગુજરાતીની અંદર વર્ણ અને અક્ષર છે એ શીખવાના છીએ. તો જોઈએ આગળ. વર્ણ અને અક્ષર. પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ભાઈ આ છે શું. જોઈએ, કોઈ પણ ભાષાના બંધારણમાં મહત્વના 3 ઘટકો છે. કોઈ પણ ભાષા લઈ લ્યો તમે, હિન્દી લઈ લ્યો, ઉર્દુ લઈ લ્યો, ફારસી લઈ લ્યો, અંગ્રેજી લઈ લ્યો, ગુજરાતી લઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો, બરાબર. અહીંયા છે એ શું હોય તો કે મેઇનલી 3 ઘટકો હોય છે. ક્યાં ક્યાં છે જોઈએ. ધ્વનિ એટલે કે વર્ણ. ધ્વનિ, વર્ણ. ધ્વનિ શું છે તો કે કોઈ પણ આપણે અહીંયા નામ લખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે શક્તિ લઈએ છીએ. શક્તિ નામ લઈએ છીએ, શું થાય છે તો કે શ વત્તા અ થાય. કોઈ પણ આપણે એક જ વર્ણ છે લઈએ તો વ્યંજન છે લઈએ એનું સંધિ છે શું થાય તો કે પ્લસ અ. આપણે છે એ શેની સહાયતા લેવી પડે છે બોલવા માટે તો કે સ્વરની સહાયતા લેવી પડે. હવે આ જે વર્ણનું સંધિ જે ભેગી થાય એ છે એ શું છે આ વર્ણની આ કે ધ્વનિ છે. ત્યાર પછી ધ્વનિઓની મદદથી બનતા શબ્દ કે અલગ અલગ ધ્વનિ. ભાઈ આ શની ધ્વનિ શું થઈ તો કે સ વત્તા અ થઈ. ત્યાર પછી ક છે તો શું થશે તો કે ઈ વત્તા ક થશે, બરાબર. આ બધાની જે ધ્વનિ ભેગી થાય એને જે શું કહેવાય તો કે શબ્દ બને છે. ત્યાર પછી શબ્દની મદદથી બનતા વાક્યો કે ઘણા બધા શબ્દો છે ભેગા થાય એટલે શું થાય તો કે વાક્ય બને છે. જોઈએ નેક્સ્ટ. ત્યાર પછી છે ભાષામાં નાના ઘટકને વ્યાકરણમાં સ્વર અને વ્યંજનથી ઓળખવામાં આવે છે. વ્યાકરણમાં આપણે છે એ કોઈ પણ ઘટક હોય એને શું ઓળખીએ તો કે સ્વર અને વ્યંજનથી છે આપણે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભાષાનો નાનામાં નાનો એકમ ઘટક એટલે ધ્વનિ કે કોઈ પણ નાનામાં નાનો એકમ હોય ને તો એને શું કહેવાય તો કે ધ્વનિ કહેવાય છે. ત્યાર પછી શ્વસન તંત્રના માર્ગમાં હવાના અવરોધન, ઘર્ષણ, કંપન વગેરેથી જે ઉત્પન્ન થાય છે તેને છે શું કહેવાય તો કે ધ્વનિ કહે છે. કે જ્યારે આપણે કોઈ પણ વર્ણ છે, વ્યંજન છે, સ્વર છે, કંઈ પણ આપણે બોલીએ છીએ ત્યારે જે આપણું સ્વર તંત્ર છે એની અંદર છે એ આપણે શું થાય તો કે હવાનું અવરોધન થાય, જેને લીધે શું થાય છે તો કે ઘર્ષણ થાય અને કંપન થાય. આનાથી જે વર્ણ છે એ ઉત્પન્ન થાય છે એ છે એને છે આપણે શું કહેવાય તો કે ધ્વનિ કહેવાય છે. ગુજરાતી ભાષા વ્યંજનંત ભાષા કહેવાય છે. ગુજરાતી ભાષાને કેવી ભાષા કહેવાય તો કે વ્યંજનંત ભાષા કહેવાય છે. શા માટે તો કે મોટા ભાગના નામો છે, શબ્દો છે એ છે ક્યાંથી પૂરા થાય છે તો કે વ્યંજનથી પૂરા થાય છે. જોઈએ નેક્સ્ટ. જોઈએ અહીંયા એક કોષ્ટક આપેલું છે. શેનું છે? ગુજરાતી ભાષામાં કુલ 33 ધ્વનિ છે. કુલ કેટલા ધ્વનિ છે તો કે 33 ધ્વનિ છે, જેનું વર્ગીકરણ નીચે મુજબ છે. એનું વર્ગીકરણ છે આપણને આપેલું છે જે નીચે મુજબ. હવે શું છે આ કોષ્ટકની અંદર તો કે ઉચ્ચારણનું સ્થાન આપેલું છે કે કોઈ પણ વર્ણ છે આપણે બોલીએ છીએ તો એનું ઉચ્ચારણ કયા સ્થાનથી થાય છે. અહીંયા શું છે તો કે કંઠ્ય આપેલું છે કે ગળાની મદદથી જે ઉચ્ચારણ થતું હોય. ત્યાર પછી તાલવ્ય એટલે કે તાળવું આપણે કહીએ છીએ એની મદદથી જે ઉચ્ચારણ થતું હોય. ત્યાર પછી મૂર્ધન્ય છે. મૂર્ધન્ય એટલે કે જીભ છે આપણી એ આપણા કઠણ તાળવાને છે એ સ્પર્શ કરતી હોય છે અને જે ઉત્પન્ન થતો હોય એ વર્ણ. ત્યાર પછી છે દંત્ય કે દાંતની મદદથી છે એ વર્ણનું જે ઉચ્ચારણ થતું હોય છે. ત્યાર પછી ઓષ્ઠ્ય એટલે કે 2 હોઠ છે જ્યારે ભીડાય અને છે એ આપણે વર્ણનું છે એ ઉચ્ચારણ છે થતું હોય છે. ત્યાર પછી અઘોષ આપેલું છે. અઘોષ એટલે શું થાય તો કે કોઈ પણ વ્યંજન છે એનું જે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણા સ્વરતંત્રની અંદર કંપન ઉત્પન્ન ન થાય તો જે કયો વર્ણ છે તો કે અઘોષ વર્ણ છે. અઘોષની અંદર અલ્પપ્રાણ અને મહાપ્રાણ 2 ભાગો છે. અલ્પપ્રાણ એટલે શું થાય કે કોઈ પણ વ્યંજન છે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો શ્વાસ છે એ ઓછો ઘૂંટાય તો એને શું કહેવાય તો કે અલ્પપ્રાણ વ્યંજન કહેવાય. અને મહાપ્રાણની અંદર સેમ ઉલટું છે. શું છે તો કે કોઈ પણ વ્યંજન છે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણો શ્વાસ છે એ વધારે ઘૂંટાય તો જે એ કેવો વ્યંજન છે તો કે મહાપ્રાણ વ્યંજન છે. ત્યાર પછી આવે છે ઘોષ આવે છે. ઘોષનું પણ છે એ અઘોષથી છે એ બિલકુલ ઉલટું છે કે કોઈ પણ વ્યંજન છે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે સ્વરતંત્રની અંદર કંપન થાય તો એ છે કેવો વ્યંજન છે તો કે ઘોષ વ્યંજન છે. એમાં પણ છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ 2 વ્યંજનો આપેલા છે. ત્યાર પછી જોઈએ તો અનુનાસિક વ્યંજન. અનુનાસિક વ્યંજન એટલે શું થશે તો કે કોઈ પણ વ્યંજન છે આપણે ઉચ્ચારણ કરીએ છીએ
તો જે મુખ સિવાય નાસિકા દ્વારા છે એનું ઉચ્ચારણ થતું હોય તો એને શું કહેવાય? તો કે અનુનાસિક વ્યંજન કહેવાય. પાશ્વિક વ્યંજન. પાશ્વિક વ્યંજન એટલે શું થાય? તો કે કોઈ પણ વ્યંજન છે આનું જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે જીભ છે આપણી દાંતને સ્પર્શ થાય છે અને ત્યાંથી હવા પસાર થાય અને જે વ્યંજન ઉચ્ચારણ પામે છે ને આ વ્યંજનને શું કહેવાય? તો કે પાશ્વિક વ્યંજન કહે છે. ત્યાર પછી આવે છે આપણે પ્રકંપી વ્યંજન. પ્રકંપી વ્યંજન એટલે શું થાય? તો કે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણી જીભ છે એ દાંત પાસે હોય અને જીભ છે એ કંપન પામે ત્યારે આ વ્યંજનને શું કહેવાય? તો કે પ્રકંપી વ્યંજન કહેવાય છે. ત્યાર પછી આવે છે સઘશી વ્યંજન. સઘશી વ્યંજન એટલે શું થાય? તો કે જે વ્યંજનો છે એ આપણા બોલતા સમયે હવાને અવરોધતા નથી પરંતુ સાંકડા માર્ગમાંથી પસાર કરે છે તેને શું કહેવાય? તો કે સઘશી વ્યંજન કહેવાય. હવે ત્યાર પછી આવે છે અર્ધસ્વર આવે છે. અર્ધસ્વર એટલે શું થાય? તો કે આ જે વર્ણો છે એ બોલવા અર્ધસ્વર એટલે શું થાય? તો કે જે વર્ણો છે એ બોલતા સમયે જે સ્પર્શના જે કઈ સ્થાન છે એને સાવ ઓછા છે સ્પર્શ કરે છે એટલા માટે એને શું કહેવાય છે? તો કે અર્ધસ્વર કહેવાય છે. હવે આપણને અહીંયા વર્ણો છે એનું સ્થાન છે અલગ અલગ આપેલા છે. જોઈએ શું છે? તો કે અઘોષની અંદર પહેલા જોઈએ તો કે કંઠ્યમાં ક અને ખ આપેલા છે, તાલવ્યમાં ચ અને છ આપેલા છે, મૂર્ધન્યની અંદર ટ અને ઠ છે, દંત્યમાં ત અને થ આપેલા છે, ઓષ્ઠ્યની અંદર. અર્ધસ્વર એટલે શું થાય? તો કે જે વર્ણો છે એ બોલતા સમયે જે સ્પર્શના જે કઈ સ્થાન છે એને સાવ ઓછા છે સ્પર્શ કરે છે એટલા માટે એને શું કહેવાય છે? તો કે અર્ધસ્વર કહેવાય છે. હવે આપણને અહીંયા વર્ણો છે એનું સ્થાન છે અલગ અલગ આપેલા છે. જોઈએ શું છે? તો કે અઘોષની અંદર પહેલા જોઈએ તો કે કંઠ્યમાં ક અને ખ આપેલા છે, તાલવ્યમાં ચ અને છ આપેલા છે, મૂર્ધન્યની અંદર ટ અને ઠ છે, દંત્યમાં ત અને થ આપેલા છે, ઓષ્ઠ્યની અંદર પ અને ફ આપેલા છે. ત્યાર પછી ઘોષમાં જોઈએ તો કંઠ્યમાં ગ અને ઘ, તાલવ્યમાં ઝ અને ઝ આપેલા છે, મૂર્ધન્યની અંદર ડ અને ઢ આપેલા છે, દંત્યની અંદર દ અને ધ આપેલા છે, ઓષ્ઠ્યની અંદર બ અને ભ આપેલા છે. ત્યાર પછી આપણને અનુનાસિક વ્યંજનમાં કંઠ્યમાં અંગ અને તાલવ્યની અંદર અહીં આપેલું છે. આ બે આપણે મોટા ભાગે છે કલમની અંદર છે આપણને અત્યારે હાલમાં જોવા મળતા નથી પરંતુ આ બે વર્ણો છે વ્યંજન છે એ પહેલા હતા. અત્યારે હાલમાં છે અને કલમમાંથી છે એ કાઢી નાખેલા છે. એવું કહેવાય છે કે ભાઈ આ જે વર્ણો છે એ બોલવામાં છે અઘરા પડવામાં વ્યવહારુ ભાષામાં અઘરા પડવાને લીધે આ જે બંને કાઢી નાખેલા છે જેથી વ્યવહારુ ભાષા છે એ કેવી થાય? તો કે સરળ થાય. આના પરથી છે એક આપણે સરસ મજાનું ઉદાહરણ છે લઈ શકીએ કે જેમ જેમ આપણે અઘરા રહીએ એમ એમ માણસો છે આપણને કાઢી નાખે. ત્યાર પછી જોઈએ અનુનાસિક વ્યંજનની અંદર મૂર્ધન્યમાં હણ આપેલું છે, ત્યાર પછી દંત્યમાં ન આપેલા છે અને ઓષ્ઠ્યમાં મ આપેલા છે. ત્યાર પછી પાશ્વિક વ્યંજનની અંદર જોઈએ તો મૂર્ધન્યની અંદર અળ અને દંત્યની અંદર લ આપેલા છે. પ્રકંપી વ્યંજનની અંદર આપણને મૂર્ધન્યમાં શું આપેલું છે? તો કે ર એક જ વ્યંજન આપેલો છે. ત્યાર પછી સઘશી વ્યંજનમાં જોઈએ તો કંઠ્યમાં હ, તાલવ્યમાં શ, ત્યાર પછી મૂર્ધન્યની અંદર ષટકોણનો શ અને દંત્યની અંદર સસલાનો સ આપેલો છે. ત્યાર પછી અર્ધસ્વરમાં જોઈએ તો કંઠ્ય છે એ આપણને ય આપેલો છે અને ઓષ્ઠ્ય છે એ આપણને વ આપેલો છે. તો હવે આપણને અહીંથી ખબર પડે કે અર્ધસ્વર છે એ ક્યાં ક્યાં છે? તો કે ય અને વ છે. સઘશીની અંદર આપણે જોઈએ તો હ, શ, શ અને સ આપેલા છે. પ્રકંપીની અંદર ર છે. પાશ્વિકની અંદર અળ અને લ છે. આ જે આપણે યાદ રાખવો હોય તો સરળ રીતે છે યાદ રાખી શકીએ. હવે ત્યાર પછી જોઈએ તો ગુજરાતી ફોનેટિક વ્યંજનંત ભાષા છે. ગુજરાતી છે એ કેવી ભાષા છે? ફોનેટિક ભાષા એટલે કે જેવું બોલાય છે ને એવું જ લખાય છે કે ભાઈ ગુજરાતીમાં આપણે કંઈ પણ શબ્દ છે એ આપણે બોલીએ છીએ તો એનો એ જ લખાય છે. કે શ્રી બોલતા હોઈએ આપણે અહીંયા તો અહીંયા છે લખવામાં પણ શું લખાય છે? તો કે શ્રી જ લખાય છે. પણ જો આપણે અંગ્રેજીમાં લખવા જઈએ તો કે SHRI લખાય છે. બરાબર. આ રીતે છે એ અંગ્રેજીમાં લખાય પણ બોલાય શું અંગ્રેજીમાં પણ શ્રી જ બોલાય છે. તો આ છે એ ગુજરાતી છે એ કેવી ભાષા છે? તો કે ફોનેટિક ભાષા છે. ત્યાર પછી છે વ્યંજનંત એટલે કે કોઈ પણ નામ છે એનું મોટા ભાગે છે એ અંત ક્યાંથી થતો હોય? તો કે વ્યંજનથી થતો હોય છે. જોઈએ આગળ. ત્યાર પછી આવે છે સ્વર આવે છે. મોટા ભાગના ઉમેદવારોને છે આ સ્વર વિશે જાણકારી હશે જ પણ તો પણ છે આપણે એક વખત છે નજર ફેરવી લઈએ. શું છે? તો કે જે વર્ણનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકે તેને શું કહેવાય? તો કે સ્વર કહેવાય. કે કોઈ પણ વર્ણ છે એને આપણે છે એ સ્વતંત્ર રીતે ઉચ્ચારણ કરી શકીએ. કોઈ પણ બીજા
કોઈ પણ બીજા વર્ણની સહાયતા ન લેવી પડે તો એ કેવો છે તો કે સ્વર છે. ગુજરાતી ભાષામાં સ્વરની સંખ્યા 13 છે. ગુજરાતી ભાષામાં સ્વરની સંખ્યા કેટલી છે તો કે 13 આપેલી છે. કયા કયા છે તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. આટલા છે અહીંયા સ્વર આપેલા છે. ત્યાર પછી જોઈએ તો શું છે તો કે અનુસ્વાર. આપણે ઘણી વખત છે એ કહેતા હોઈએ છીએ કે ભાઈ ટપકું, પણ આ ટપકું નથી. આ શું છે તો કે અનુસ્વાર છે. ત્યાર પછી આવે છે વિસર્ગ. આપણે અહીંયા 2 ટપકા ઘણી વખત છે એ કહેતા હોઈએ છીએ. આ છે શું છે તો કે વિસર્ગ છે. ત્યાર પછી આથી ગુજરાતી ભાષાના મૂળભૂત સ્વર જે શબ્દકોશ મુજબ છે તે ક્યાં ક્યાં તો કે જે મૂળભૂત સ્વરો છે શબ્દકોશ મુજબ તે કેટલા છે તો કે 11 છે. ક્યાં ક્યાં તો કે અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ અને ઔ. હવે આપણને અહીંયા એટલા સ્વરો છે એ ક્યાં ક્યાં આપેલા છે તો કે શબ્દકોશ મુજબ છે. ત્યાર પછી આપણે આવે છે અને આવે છે તો કે આ ભાઈ આપણને પ્રશ્ન થાય કે આ શા માટે નથી લીધેલા તો કે છે અને આપણે જો લખીએ તો અહીંયા શું લખાય છેલ્લે મ બોલાય છે. આ મ બોલાય છે છેલ્લે આપણે કેનો સહારો લેવો પડે છે તો કે વ્યંજનનો સહારો છે એ લેવો પડે છે. એટલા માટે છે અહીંયા લીધેલું નથી. ને નું પણ સેમ જ છે કે અહમાં પણ છેલ્લે આપણે શેનો સહારો લેવું તો કે હનો સહારો છે એ લેવો પડે છે, જેથી એ અહીંયા સ્વરમાં છે નહીં. ત્યાર પછી પરંતુ માન્ય ભાષા ગુજરાતીમાં સ્વરની સંખ્યા 8 છે. કે માન્ય જે ભાષા છે ગુજરાતી એની અંદર કેટલી સંખ્યા છે સ્વરની તો કે 8 જ છે. ક્યાં ક્યાં છે અ, આ, ઈ, એ, ઐ, ઓ અને ઔ. આટલા જ સ્વર છે આપણને માન્ય ભાષામાં જોવા મળે છે. જોઈએ ત્યાર પછી વી વત્તા અંજન. વી વત્તા અંજન આ શું છે તો કે વ્યંજનની સંધિ છે. શું થાય છે તો કે આંજવું અને મેળવવું. એનો અર્થ છે શું થાય તો કે આંજવું કે મેળવવું જેવો થાય છે. જે વર્ણના ઉચ્ચારણમાં સ્વરની સહાયતા લેવી પડે તેને શું કહેવાય તો કે વ્યંજન કહેવાય છે. કે કોઈ પણ વર્ણ છે એનું આપણે ઉચ્ચારણ કરવું હોય તો આપણે શેની સહાયતા લેવી પડે તો કે વ્યંજનને લેવી પડે. આપણે અહીંયા ક બોલીએ બરાબર છે તો અહીંયા આપણે શેની સહાયતા લઈએ છીએ તો કે ક તો છે એ ખોડો જ છે સામાન્ય રીતે બરાબર. તો આપણે એનો શેનો સહારો લઈએ છીએ તો કે અનો સહારો લઈએ છીએ. ત્યારે આપણને અહીંયા છે આપણે ક છે વ્યવસ્થિત બોલી શકીએ છીએ. ત્યાર પછી તેની સંખ્યા કેટલી છે તો કે 34 છે. કે આ જે વ્યંજનો છે એની સંખ્યા છે કેટલી છે ગુજરાતી ભાષામાં તો કે 34 વ્યંજનો છે. તો આ વિડીયો છે આપણે એટલે સુધી રાખીએ. આની જ ડીપમાં માહિતી મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.